નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે. તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ. આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા, પાકિસ્તાન પર તણાવ અને ગુજરાતનું કાવતરું નિષ્ફળ. દિલ્હી બ્લાસ્ટ બાદ કેન્દ્ર સરકારનો કડક નિર્ણય. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અજીત ડોભાલની મોટી બેઠકો યોજાઈ છે. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ નિર્ણય જાહેર કર્યો છે કે આ આતંકી ધમાકાની અંદર જોડાયેલા એક વ્યક્તિનો બદલો લેવામાં આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવે. આ કડક વલણથી પાકિસ્તાનની મીડિયામાં થરથરાટ વ્યાપી ગયો છે અને ત્યાંની સરકાર પણ યુદ્ધની બીકથી બેઠકો કરી રહી છે. ગુજરાતમાં ઝેરી કેમિકલ દ્વારા મોટા હત્યાકાંડનો પ્લાન નિષ્ફળ. દિલ્હી બ્લાસ્ટ સાથે સંકળાયેલો ગુજરાતમાં મોટો ખેલ કરવાનો પ્લાન ATS દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી 3 આતંકીઓ ડોક્ટર મોહમ્મદીન, સોહેલ અને આઝાદ સૈફીને જીવતા પકડવામાં આવ્યા છે. મોટો ખુલાસો: ખોરાસન મોડ્યુલ સાથે સંકળાયેલા આ આતંકીઓ ગુજરાતની અંદર ઝેરી કેમિકલ રેસિન બનાવીને મંદિરોમાં પ્રસાદીની અંદર નાખવાના હતા. તેમનો ઉદ્દેશ્ય ખાવાની અંદર ઝેર નાખીને ઘણા બધા લોકોને મારી નાખવાનો હતો. ગુજરાત ATSની ટીમે આ ત્રણેયને ઝડપી પાડીને અમદાવાદના મોટા મંદિરોમાં ભક્તોને નિશાન બનાવવાની તૈયારીઓ નિષ્ફળ કરી છે. દેશભરમાં 32 વાહનોમાં વિસ્ફોટનું કાવતરું. આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદના ફરીદાબાદ સહારનપુર મોડ્યુલની તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. પકડાયેલા આરોપીઓ ડોક્ટર મુઝમ્મિલ અને ડોક્ટર ઉમર પાસેથી જાણવા મળ્યું કે આતંકવાદીઓ લગભગ 32 જેટલા જૂના વાહનોને વિસ્ફોટથી સજ્જ કરીને દેશભરની અંદર વિસ્ફોટ કરવાની મોટી યોજના ઘડી રહ્યા હતા, જે ભારતીય આર્મી, ઇન્ટેલિજન્સ અને પોલીસ કમિશનરોની સતર્કતાને કારણે નિષ્ફળ ગયું છે. ખેડૂતો અને કૃષિ સંબંધિત મહત્વના સમાચારો. કમોસમી વરસાદ સહાય, ફોર્મ ભરવાના શરૂ. ગુજરાતમાં દિવાળી બાદ કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન માટે સરકારે જાહેર કરેલા 10,000 રૂપિયા કરોડના પેકેજને વધારીને હવે 11,000 રૂપિયા કરોડનું પેકેજ બનાવી દેવામાં આવ્યું છે. આ વખતે મોટા ભાગે સર્વેની કોઈ લાંબી પ્રક્રિયા નહીં થાય. ખેડૂત દીઠ હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય મળવાની છે. 14 નવેમ્બરથી આ ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે અને આગામી 15 દિવસ સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અથવા નજીકની VCE કચેરી પર ભરી શકાશે. PM કિસાન યોજનાનો હપ્તો વિલંબિત. PM કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો મોડો થયો છે, જેનું કારણ એ છે કે સરકાર ખોટી રીતે યોજનાનો લાભ લેતા લોકોને બહાર કાઢી રહી છે. અત્યાર સુધીમાં 35,000 જેટલા ખેડૂતોને યોજનામાંથી દૂર કરવામાં આવ્યા છે. હપ્તો હવે આ મહિનાના અંત સુધીમાં એટલે કે 30 નવેમ્બર સુધીમાં ખેડૂતોના ખાતામાં આવી જાય તેવા 99% ચાન્સ છે. ખેડૂતોના દેવા માફી માટે ઉગ્ર આંદોલન શરૂ. ગુજરાતના ખેડૂતો લોન માફીની માંગ સાથે મોટું આંદોલન શરૂ કરી ચૂક્યા છે. મુખ્ય માંગણીઓ: ગુજરાતના ખેડૂતોની 3 લાખ પાક ધિરાણ લોન માફ કરવામાં આવે. ખેડૂતોને 2019નો બાકી પાક વીમો આપવામાં આવે. સરકાર દ્વારા 200 મણની મગફળીની ખરીદી કરવામાં આવે. જો 10-12 દિવસમાં આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અન્નજળના ત્યાગ સાથે ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. માર્કેટ યાર્ડના પાકોના ભાવમાં સુધારો. અમરેલી માર્કેટિંગ યાર્ડ. કપાસ ઓછામાં ઓછો ભાવ 800 રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ 1,550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી નોંધાયો. મગફળી ભાવ 700 રૂપિયાથી 1,200 રૂપિયા અને 66 નંબરની મગફળીનો ભાવ 1,600 રૂપિયા સુધી પહોંચ્યો. ગિરનાર મગફળીનો ભાવ 940 રૂપિયાથી 1,250 રૂપિયા સુધી ગયો. સરકારી યોજનાઓ અને વહીવટી નિર્ણયો. રોડ રસ્તાની ગુણવત્તા પર કાર્યવાહીનો નિર્દેશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો છે કે ગુજરાત રાજ્યના તમામ રોડ રસ્તાઓની ગુણવત્તા ચકાસણી કરવામાં આવે. ગુણવત્તા ખરાબ જણાશે તો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ કરાયો છે. 30 નવેમ્બર સુધીમાં તમામ રિપોર્ટ સરકારને સુપરત કરવા જણાવાયું છે. સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી. PGVCL દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત ખુલાસો કરવામાં આવ્યો છે કે હાલમાં ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી, કેમ કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. ગ્રાહકો પોતાનું સાદું મીટર પણ ચાલુ રાખી શકે છે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના 300 યુનિટ મફત વીજળી. સરકારે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના બહાર પાડી છે. આ યોજનામાં સોલાર પેનલ લગાવવા માટે સરકાર સબસિડી આપે છે. 3 કિલોવોલ્ટ સોલાર સિસ્ટમ લગાવવાથી
દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળી શકે છે, જેનાથી વીજળીનું બિલ ભરવું પડશે નહીં. સરકારી કામો માટે 32 નવા સિવિક સેન્ટરો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો છે કે નાગરિકોના સરકારી કામો ફટાફટ થાય તે માટે સરકારે 32 જેટલા નવા સિવિક સેન્ટરો ઊભા કર્યા છે, જેનાથી સરકારી કામોની પ્રક્રિયા ફાસ્ટ થશે. હવામાન અને આર્થિક સમાચારો. વાવાઝોડાનો ખતરો અને વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 18મી 25 નવેમ્બરની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવા જઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં સેન્યાર નામનું નવું વાવાઝોડું આકાર લેવા લાગ્યું છે. 18 તારીખ આસપાસ આ સિસ્ટમ બનતા ગુજરાતની અંદર વરસાદી માવઠાઓ શરૂ થઈ જશે અને પવનો ફૂંકાવાની પણ આગાહી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા. દુનિયાની સૌથી મોટી તેલ કંપની સાઉદી અરામકોએ ડિસેમ્બર મહિનાથી એશિયન ડિલિવરી માટે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવેમ્બર મહિનાની સરખામણીમાં ક્રૂડ ઓઇલના ભાવમાં $1.5 પ્રતિ બેરલ ઘટાડો થવાનો છે, જેની સીધી અસર ભારતમાં જોવા મળશે અને ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટતા જોવા મળી શકે છે.